ગોળની ચાહણી ઉતરે એમાં ધોળી ધૂળ ને પીળી ધૂળી. હમણાં રાજકોટમાં કારખાનું પકડાણું બાપા, બનાવટી ઘીનું. અરે લાખો ડબ્બા ચરબી ઘી કરીને ખવડાવી દીધી, ઝાપટી ગયા બધા. જેને વહ કે વહ. હવે તો ટેઢે એનું નામ લેતા નથી, ઘરમાં ગાલતા નથી. ઈ ઝાપટી ગયા ગુરુ મહારાજ ની દયાથી. શું થયું તપ તીર્થ કીધા થકી, શું થયું ઘીરે રહી દાન દીધે, શું થયું તિલક ને તુલસી ધેર્યા થકી, શું થયું ગંગ જળ પાન પીધે. કબીર કે ગંગા કિનારે ભલે ઘર કરો, નીત નાવ નિર્મળ નીર, અરે પ્રેમ વિના નહીં પામીએ એમ કહે દાસ કબીર. જો નકરું શરણામત લેવાથી કલ્યાણ થતું હોય તો ગંગાને કિનારે જેટલા ગામડા વહે છે એ રાતથી ગંગા જળના ગોળા ભરે છે અને ઓડકાર આવે ત્યાં લગી લોટા ને લોટા પીએ છે. એમાં પાછા નાય છે દરરોજ. અને એના ધંધા શું છે? તીર્થવાસીઓને કેમ લૂંટી લેવા, કેમ છેતરી લેવા. નકર તો એ બધા દેવ નો થઈ જાય જો ગંગાજીનો કાંઈ પ્રતાપ હોય તો. ગંગા કિનારે ભલે ઘર કરો, નીત નાવ નિર્મળ નીર, પ્રેમ વિના નહીં પામીએ એમ કહે દાસ કબીર. નરસિંહો કે છે શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રાગ રંગ જાણે, શું થયું ખટ દર્શન સેવા થકી, શું થયું વર્ણોના ભેદ આણે. જો સત્યની નજીક જવું હોય તો ગંગા સતી કહેશે જાતિપણું છોડી બની જાવ અજાતિ. મેલી દેજો વર્ણોનો વિકાર, નાત જાત નથી પ્રભુના દેશમાં, એવી રીતે રેજો નિર્ધાર. જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય. અમારા આ ગામની અંદર અમારું તો 1.5-2 ખોયડા છે. અમારી દુકાને આખા ગામના માણસો આવે છે લેવા, કોઈ જાતના ભેદભાવ સિવાય. આ તમારા કાને તહેવાર નાખી દઉં તો તમારે ઘીરે જાવ તો વિજાપરને યાદ કરજો કે વિજાપર આવું ગામ છે. અને કોઈને પ્રેક્ટિકલ અનુભવ કરવો હોય તો આ પ્રોગ્રામ પછી એકલા આવીને અનુભવ કરી જાજો. હું બોલું છું એ સાચું છે કે ખોટું. અમારું ગામ એવું છે. મારું ગામ છે હું વખાણું એવું નથી. ખોટા વખાણ ન કરાય. ખોટા વખાણ તો ક્યાંક લઈ લે. માણાને ખાણ, ઢોરને ખાણ ને માણાને વખાણ. ઢોરને જો પરાહવો મેળવો હોય તો ખાણ મેળવું આગળ, અને માણાને જો પરાહવો મુકાવવો હોય તો વખાણ કરવા. તરત પરાહવો મૂકી દે. એટલે ઢોરને ખાણ અને માણાને વખાણ. આપણા ભજન ઉપર જઈ બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર. શરીર જે સ્ત્રી પુરુષનું છે ઈ, અંદર જે નાત જાતના કપડાં પહેર્યા છે ઈ, અને પછી અમે માનસરોવરમાં ઝીલવા ગયા. અંદર નાતા નાતા શું કર્યું? બેની અમે હું તુંનો એવું તાર્યો છે મેલ, એ મટી ગયા ખોટા ખેલ, એ ગયા તા અમે જીલવા.
બેનિયા में हूँ तुनो उतारो ये मेल के मटी गया खोटा खेल के गया ताय में बेनिया में गया था मान करो बरदीलवा बेनिया में गया था मान सरोवर झीलवा एवनिया बेठेला जोया करवे हंस ए माया नो न મળે હંસ એ ગયા તાય में દિલવા એ ગયા તાય में मृदंग वागे ए बिना मोडिया मुख विना ये गावे मुख विना ये गावे आसान कृष्णा ये दोनों मर गई ऐसा संत सजी ये कोई और दे यदि हमार रे ये हमारा ये सदाई जीवे रूढ़ी स्वातुरे वर्ते ये हाथा मोतिए
એ રૂડી સ્વાતું રે વર્તે હાથે એમાં તમે થઈને રેજો નિશ્રી એ કોઈ આવો રે દેશ એ ધીરે એ કોઈ આવો ને દેશ હે બેની અમે હું તુંનો ઉતાર્યો મેલ આખું બેડું ઠલવી નાખ્યું ગોળામાં પછી હાંડો ને ગાગર હું હાંડો ના ગાગર ઈ હું તુંનો મેલ ઉતરી ગયો બેની અમે હું તુંનો ઉતાર્યો મેલ શરીરને બાદ કર્યા પછી મેના ને મેકરણ બે એક છે એને તમે જુદા ન જાણો મારી મેના બોલે છે એટલે ઈ શરીર હોતું નથી કેતા મેકરણ શરીર બાદ કરીને બોલે છે મેના ને મેકરણ બે એક છે નામના સ્ટેજ ઉપર નિજ રૂપ ઉપર મેના ને મેકણ બે એક છે એને તમે જુદા ન જાણો આજ મારી મેના બોલે છે ગઢને કાંગરે બેની અમે હું તુંનો ઉતાર્યો મેલ મટી ગયા ખોટા સર્વે ખેલ ગયા તા અમે ઝીલવા કબીર કહે છે મારો દેશ એવો છે મરદંગ વાગે જ્યાં બિન મઢ્યા વિનાના જ્યાં દોકડ વાગે છે મરદંગ વાગે બિન મઢ્યા મુખ બિન ગાવે ગીત આશા તૃષ્ણા દોનું મર ગઈ હૈસા હૈ સંત સજીત આવો આવો કોઈ દેશ અમારડે તમારે આવો અનુભવ કરવો હોય તો મારા દેશમાં આવવા માટે કબીર કે જ્યાં જણવા વાળી નથી ત્યાં જન્મ લેવો પડે જનની નૈન્યા મેં જન્મ ધરું નહીં નીરન્યા મેં નાવ પૃથ્વી નૈન્યા મેં પાવ ધરું નહીં ખંડન્યા મેં જાઉં માતા પિતા આપણું જે શરીર છે આ શરીરમાં અડધો ભાગ બાપનો છે અડધો ભાગ જનેતાનો છે પિતાજીનું બીજક માતાજીનું રક્ત એ બે મળી અને આ પાંચ ભૂતની આપણી કાયા થઈ છે આપણા શરીરમાં જેટલા હાડકા છે એ પિતાજીના બીજકનું બંધારણ છે લોહી માઉસ ને ચામડી છે માતાજીના રક્તનું બંધારણ છે જ્યાં સુધી આ પિંજરામાં પ્રાણ રહે ત્યાં લગી અડધો ભાગ આમાં જનેતાનો છે અડધો ભાગ બાપનો છે બાપનો છે એટલા માટે સંતો કહે છે પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા આ શરીરના કરતા માત પિતા છે શરીર આ શરીરને જન્મ આપે છે માત પિતા શરીરને જન્મ આપે છે આ શરીર છે ક્ષણભંગુર આજ હાજુ હોય તો કાલ માંદું હોય આજ જીવે છે તો કાલ મરી જાય પણ સદગુરુ જેને આમાં જન્મ આપે છે એનો કોઈ દી નાશ થતો મારા દેશમાં આવવું હોય તો ગુરુ દ્વારા જન્મ લેવો પડે જનની નૈન્યા મેં જન્મ ધરું નહીં નીરન્યા મેં નામ એટલા સત્સંગમાં આમાં બ્રહ્મજળમાં નાઈ રહ્યા છીએ આપણે બધાય શેમાં બ્રહ્મજળમાં પાણીમાં નાવાથી શરીર ઉપરનો મેલ જાય
અને આ બ્રહ્મજળમાં નાવાથી મન ઉપરનો મેલ જાય છે. મનનો મેલે જાય જો શબ્દમાં સુરતા હોય તો, નકરથી ઉપરથી આયલા જાય શબ્દ. ગામમાં આવ્યા મહારાજ, બહુ સારી સપ્તાહ વાંચે ગોર બાપા. ગામની બાયુને બધા સાંભળવા ટોળે ટોળા જાય. ગામના ઝાપામાં ખેડૂનું ખોરડું. હાલો ને બાયુ, તમારે નથી આવવું? મહારાજ સપ્તાહ ભારે વાંચે છે કે અમારી હાહુ રજા દે તો આવીએ ને બાપા. બાયુ એમ બોલ્યું, અરે હું બાઈ હાહુ રજા કેમ નો દે? મહારાજ સપ્તાહ વાંચે ને આ હું છૂટા ઘા મારે છે, હૃદય હું હરવા જાય બાપા. એવી સપ્તાહ મહારાજ વાંચે. કેટલાય તો ન્યાન્ય રૂવે છે, એવા ઘા મારે છે મહારાજ, હૃદય હું હરવા જાય. પણ કે અમારી હાહુ રજા દે તો ચાલો અમે આવીએ. એમાં વહુને આવવા દો ને સપ્તાહમાં. એ તમે જાઓ, તમે આ કામનો પાર નથી, હું લાડવો મળી જાય. બાયુ બોલ્યું કે માં આજનો દી અમારું માન રાખો, કાલ હાટે અમે નહીં કહે, પણ આજ આવવા દો. જાવ વેલ્યુ ગુડાજો. જોયું કે અમારી હાહુની સણકો જોયો કે બેટા કાંઈ વાંધો નહીં. ગામની બાયું કે આપણે આજે એક યુક્તિ કરવી છે કે હું સપ્તાહ પૂરી થાય ને પ્રસાદ વેચાય ને, આપણે બબે દાણા જ ખાવાના, બાકી બધો ભેળો કરીને તમારી હાહુવાળું લઈ જજો. પ્રસાદ સપ્તાહ પૂરી થઈને વેચો. બધીએ બબે દાણા ખાધા, બાકી આટલું બધું કર્યું ભેગું. હાહુવાળું જાવ તમારી હાહુને દેજો. લ્યો માં, હું પ્રસાદ. ડોશીએ જોયું તો માય બદામના દાણા, માય કાજુના દાણા, માય દ્રાક્ષના દાણા. મોઢામાં પાણી આવ્યું. આવું દાડી ત્યાં વેચે છે? અરે કે દોથા ને દોથા દે. આ તો અમે ખાતા ખાતા વધ્યો ઈ લાવી ગયું છે. અહીંયા તો દોથા ને દોથા દે. મારી વ્યાધિ તો નહીં મટે, કાલ મારે આવવું છે વ્યાધિ. હજી તો ગામની કોઈ બાયું નહોતી આવ્યું તો ડોહીમાં જઈને હમા બેટા હરી હરી ગોર બાપા થવા દ્યો. મારી કે હજી કોઈ આવ્યા નથી બાપા, એમ ન થવા દેવાય. તો પ્રસાદ વેચો. માં પ્રસાદ એમ ન વેચાય કે બધાએ સપ્તાહ પૂરી થઈ રે સાંભળી લે તઈ વેચાય. ન ભાઈ કરી છે કોઈ મારે માથે. ડોશીમાં યાદ આવ્યું કે મારા છૂટા ઘા મારે. સેવટ બેહું બધાની વાણ, ત્યાં નહીં ઘા પૂગે. ઘડીક થયું તો આખું ઓડિયન્સ ભરાઈ ગયું, આખા ગામની બાયું આવ્યું. ઓહો માં તમે આવ્યા છો કે? હા ભાઈ. બધાની વાહે બેઠી ડોશીમાં. ગોર બાપાએ સપ્તાહ વાંચવી ચાલુ કરી અને ડોશીને જોકા ચાલુ થયા. એકેય શબ્દ સાંભળ્યો નહીં. આમ સપ્તાહ ચાલુ થઈને ડોશીને જોકા ચાલુ થયા. અને જોકા એવા લે છે જમીએ માથું વ્યુ જાય. 3 વિહામે પાછી ઊભી થાય ડોશી. એમાં બોકડો ફરતો ફરતો આવ્યો. બોકડે આમ ધ્યાન કરીને જોયું કાં તો ઢીક લેવાની કોશિશ કરે. બે પગ્યા ઉભો થઈને જા નાખી અહીંયા. ડોહિયા નાખી વરાય. બધા કેટલા ધોળો ધોળો માને મારી નાખ્યો. બોકડો તો ધરતીઓ કાપી ગયો. ડોશી માને મૂર્છા આવી ગઈ. પછેડીના ખોયામાં નાખ્યા. 2 જણા ઉપાડીને ગયા. ઘડીક થયું તો તા હોબડું ખોજી ગયું. ઘીરે જઈને હળદર ને મીઠું ભર્યા. બાયું આવ્યું ગામનું, માં કેમ છે?
ફૂળ નીકળે કે હા લીધા ભેગી આય આ નભાયું વાલા મુયું વાહે પડી ગયું થયું નગર હુંથી જાઉં બધાયની વાહે બેઠી મારે રોયે ન્યા ઘા કર્યો ઠેઠ જો શબ્દમાં સુરતા ન હોય ને કદીક સત્સંગમાં ગયા ક્યાંક આ ડોહીમાં જેવું આપણું ન થાય. બેની અમે ગયા હતા મહાન સરોવર જીલવા. બેની અમે હંસ એ બનીને ચૂગ્યા મોતી એ પોતાનું લીધું ગોતી એ ગયા તા અમે જીલવા. અમે હોંસ એ બનીને ચૂગ્યા મોતી એ પોતાનું લીધું ગોતી એ ગયા તા અમે જીલવા. બેનિયમ ગયા તા માન સરોવર જીલવા. એવાની બેઠેલા જોયા સર્વે માયાનો ન મળે ગયા તા અમે જીલવા. એવાની બે ગયા તા અમે તરવેણી કેરા તીરમાં એ હંસા વાંચું ગે છે તરવેણી રે કેરા એ તીરમાં હંસા વાંચું ગે છે સોઈ રે હંસ
ऐसा मारा संत से सजी के कोई मोरे देश ये धीरे मार रे देवा मारा ये सदाई रे जीवे रूड़ी स्वातुरे वर्ते ये हाथा रूड़ी स्वातु रे वरसे हाथ रे मोतिये केवा तमे थईने रेजो निस्त्री ये कोई आवो रे देश ये धीरे कोई आवो रे देश ए दियो मार